મિત્રો, જે વિદ્યાર્થીઓ ભણવામાં તેજસ્વી છે પણ આર્થિક સ્થિતિને કારણે આગળ નથી વધી શકતા, તેમના માટે ગુજરાત સરકાર એક સુવર્ણ તક લઈને આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026નું ઓફિશિયલી જાહેરનામું બહાર પડી ગયું છે. આજના વિડીયોમાં આપણે જાણીશું ફોર્મ ભરવાની તારીખ કઈ છે, પરીક્ષા ક્યારે લેવાશે, કોને કેટલી સ્કોલરશિપ મળશે, પરીક્ષાનો સિલેબસ એટલે કે અભ્યાસક્રમ શું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ યુનિવર્સલ ગુજરાતના એક નવા ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી તમને નુકસાન કરી શકે છે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વધારે વાતો કર્યા વગર હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ અને વિડીયોની શરૂઆત કરીએ. યોજનાની પ્રાથમિક માહિતી અને ઉદ્દેશ્ય જોઈએ તો યોજના શું છે? આ યોજના ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. કેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે? દર વર્ષે આખા ગુજરાતમાંથી 25,000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી મેરિટના આધારે કરવામાં આવે છે. શા માટે આ પરીક્ષા આપવી જોઈએ? જો તમે આ પરીક્ષા પાસ કરો છો અને મેરિટમાં આવો છો તો ધોરણ 12 સુધીનો તમારો ભણવાનો ખર્ચ સરકાર સ્કોલરશિપ દ્વારા ભોગવે છે. આ એક પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ છે. કોણ ફોર્મ ભરી શકે? લાયકાતની વિગતો શું છે? સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસક્રમ સરકારી અથવા અનુદાનિત ગ્રાન્ટેડ શાળામાં કર્યો હોય અને હાલ ધોરણ 8માં ભણતા હોય. આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓએ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોય અને અત્યારે ધોરણ 8 પૂર્ણ કર્યું હોય તેઓ આ પરીક્ષા આપી શકે છે. નોંધ: તેમના માટે આરટીઈની આવક મર્યાદા નિયમો લાગુ પડશે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ. પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે, પરંતુ તેઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલની ખાલી બેઠકો અંદાજે 65 જગ્યાઓ માટે લાયક ગણાશે. આવક મર્યાદા. સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે કોઈ ખાસ આવક મર્યાદાનો ઉલ્લેખ નથી, પરંતુ આરટીઈના કિસ્સામાં જૂના નિયમો ધ્યાનમાં લેવામાં આવશે. હવે અગત્યની તારીખો જોઈએ. આ તારીખો તમે નોંધી લેજો. જાહેરનામું ક્યારે બહાર પડ્યું? 3/2/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 5/2/2026 બપોરે 2 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો 16/2/2026. મિત્રો, છેલ્લી તારીખની રાહ ન જોતા વહેલા ફોર્મ ભરી દેજો. પરીક્ષાની તારીખ 4/4/2026 ને શનિવારે. આ દિવસે પરીક્ષા લેવામાં આવશે. હવે પરીક્ષાની ફી. સૌથી સારી વાત એ છે કે આ પરીક્ષા માટે તમારે એક પણ રૂપિયો ફી આપવાની નથી. આ બિલકુલ મફત છે. હવે આપણે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની વાત કરીએ તો આ વિભાગ ખૂબ મહત્વનો છે. ધ્યાનથી સમજજો. હવે પરીક્ષા કઈ રીતે લેવાશે તો પરીક્ષાનું સ્વરૂપ શું છે? એમસીક્યુ, બહુ વિકલ્પ પ્રકારના એમસીક્યુ, બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો તમારે OMR શીટમાં જવાબ આપવાના રહેશે. કુલ પ્રશ્નો 120, કુલ ગુણ 120, સમય 150 મિનિટ. માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં પેપર હશે. હવે 2 વિભાગમાં પરીક્ષાઓ લેવામાં આવે છે. તો વિભાગ 1 MET, બૌદ્ધિક યોગ્યતા કસોટી, મેટ એટલે કે 40 પ્રશ્નો. આમાં તમારી તર્ક શક્તિ ચેક કરવામાં આવશે. શ્રેણી પૂર્ણ કરવી, આકૃતિઓ શોધવી, લોજિકલ દાખલાઓ અને સામાન્ય જ્ઞાન. હવે વિભાગ 2 જોઈએ તો શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે SAT. કુલ 80 પ્રશ્નો હશે. આ તમારા ધોરણ 8ના પાઠ્યપુસ્તક આધારિત હશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી. ખાસ નોંધ: આ વખતે NEP 2025 મુજબ 30% પ્રશ્નો કોમ્પિટન્સી બેઝ એટલે સમજણ શક્તિ આધારિત હશે, એટલે કે ગોખણપટ્ટી કામ નહીં આવે. હવે ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી. તમારા જાતે ફોર્મ ભરવાની જરૂર નથી. તમારી શાળા દ્વારા જ આ ફોર્મ ભરી આપવામાં આવશે. તમારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનો દાખલો વગેરે શાળામાં જમા કરાવવાના રહેશે. શાળાના આચાર્ય શ્રી દ્વારા ચિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS અથવા UDIS ડેટાના આધારે તમારું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જો તમારા ડેટામાં નામ, જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય તો ફોર્મ ભરતા પહેલા સુધારી લેવા વિનંતી. હવે મેરિટ અને પસંદગી કઈ રીતે કરવામાં આવશે? મેરિટ અને પસંદગી પ્રક્રિયા. પરીક્ષા આપ્યા પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. જો તમારું નામ આ 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીમાં આવે છે તો તમારે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે DEO પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ તમને ધોરણ 9 થી 12 દરમિયાન નિયત કરેલી રકમ સ્કોલરશિપ તરીકે તમારા ખાતામાં જમા કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની સંપૂર્ણ માહિતી. જો તમને કોઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવીએ. હું તમને જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. આ વિડીયો તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ તેજસ્વી વિદ્યાર્થી આ તકથી વંચિત ન રહી જાય.
વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આભાર.